નો એક ડબલ ધમાકો જોવા મળવાનો છે આવનાર સમયમાં. એમએનએમ તેની બે નવી ઈવી એસયુવી લોન્ચ કરશે અને એમએનએમની પહેલી ઈવી એસયુવી હશે. તો શું હશે આ ગાડીમાં, ખાસ તેની વિગત આપવા સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, જણાવો ખાસ આજે જે લોન્ચ થવાનું છે એને લઈને શું માહિતી આપણને મળતી દેખાઈ રહી છે? ટૂંક સમયમાં જ આપણે જેવી રીતે કહી શકીએ છીએ કે ઓટો કંપનીઓમાં જે કોમ્પિટિશન છે તેની સામે ટક્કર આપવા માટે મહિન્દ્રા પોતાની ડબલ ઈવી ધમાકા એમ કહી શકાય કે બે કાર તે પોતે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલી જે છે તે ઈવી એસયુવી જે છે તેઓ લોન્ચ કરશે અને બીજી જે છે તે નવી એસયુવીનો તેના પર તેઓ પોતાનો જે પડદો છે આપણને ઉઠાવતો તેમાં જોવા મળી શકે છે. હવે આ બે કારો કઈ છે તેના પર નજર કરીએ તો એક છે એક્સ ઈવી એનઈ અને બીજી છે BE6E. આ બે કાર જે છે તેઓ ત્યાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમાં ખાસિયત જોવાની છે કે આ બંને ઈવી કાર જે લોન્ચ કરી રહ્યા છે તેમાં શું ખાસ એવું છે મહિન્દ્રામાં. તો પહેલું એનું કારણ છે એ કે જે INGLO જે છે આર્કિટેક્ચર અહીંયા જોવા મળશે. 250 વૈશ્વિક પાર્ટનર આપણને જોવા મળી શકે છે. ફોક્સવેગન ઇલેક્ટ્રિક ટેકનોલોજી અહીંયા જોવા મળશે કાર્સમાં. એટલું જ નહીં, લક્ઝરી એસયુવીની જેવી સુવિધા જે છે તે તમને આ કાર્સમાં જોવા મળી શકે છે. 59 kWh અને 79 kWh બેટરી પેક અહીંયા જોવા મળશે અને એટલું જ નહીં, સિંગલ ચાર્જમાં 450-500 કિલોમીટર રેન્જ આપણને જોવા મળી શકે છે. પરંતુ જોવાનું છે કે આ મહિન્દ્રાની બંને કાર્સમાં ખાસ કરીને BE6E જે છે કઈ કોમ્પિટિશન કાર એટલે કે કઈ બીજી કારોને ટક્કર આપશે, જેમાં ખાસ કરીને ટાટા કાઉ ઈવી, MG ZS ઈવી, મારુતિ વિટારા અને હુન્ડાઈ ક્રેટા ઈવીને ટક્કર આપતી આપણને જોવા મળી શકે છે. ત્યાં જ તેમની બીજી કાર મહિન્દ્રાની એક્સ ઈવી એનઈની સ્પર્ધા પર ટાટા હેરિયર ઈવી તમને જોવા મળી શકે છે. પરંતુ ખાસ એ છે કે આ ઈવી સ્પેસમાં અન્ય જે બીજી બે કારો જે છે એટલે કે મેગા લોન્ચ કયું થવાનું છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. તો જાન્યુઆરી 2025 પર અગર નજર કરશું તો હુન્ડાઈ ક્રેટા પોતાની ઈવી કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. ત્યાં મારુતિ ઈવી વિટારા પણ પોતાની નવી કાર લોન્ચ કરતી આપણને જોવા મળી શકે છે. એટલે એમ કહી શકાય કે જાન્યુઆરીમાં એક સારી એવી કોમ્પિટિશન આપણને કારમાં તો જોવા મળશે જ. પરંતુ ખાસ હવે જોવાનું છે કે મહિન્દ્રા વર્સિસ ટાટામાં કોનામાં કેટલો દમ છે. ખાસ કરીને 2024માં પેસેન્જર વ્હીકલ્સ ટ્રેન્ડ કેવો રહ્યો છે તો નજર કરીએ તો મહિન્દ્રા ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટમાં થોડું ઘણું આપણને પાછળ પડતું જોવા મળ્યું છે ટાટાની કમ્પેરિઝનમાં. જુલાઈમાં જ્યાં 41,623 હતા ત્યાં ટાટામાં આપણને 44,727 આપણને સેલ્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં પણ મહિન્દ્રા થોડું ઘણું પાછળ હતું. 43,277ની સામે ટાટાના 44,142 આપણને કાર સેલ્સ વેચાતી જોવા મળી છે. પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મહિન્દ્રાએ પોતાની સ્પીડ ખૂબ જ આગળ વધારતી આપણને જોવા મળી છે. નંબર્સ પર નજર કરો, ટાટાના નંબર 41,065 હતા, ત્યાં જ મહિન્દ્રા 51,062 પર નંબર્સ જોવા મળ્યા છે અને ટાટાના 48,443 હતા, ત્યાં જ મહિન્દ્રાના 54,054 નંબર પર આપણને આંકડા આવતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આમ જોવાનું રહેશે કે આ 2025 જે છે તે ઓટો કંપનીઓમાં કઈ કંપની પોતાની સ્પીડ આગળ વધારશે તેના પર ખાસ નજર રહેશે. જી તૃપ્તિ, આભાર સમગ્ર વિગત માટે. ઘણી ડિટેલમાં ચર્ચા કરી છે તૃપ્તિએ. આજે જે આ બંને ગાડીઓ BE6 અને XEV9 જે લોન્ચ થવાની છે એને લઈને દેવરજી તમારી પાસે ખાસ કરીને આવવા માંગીશ. જો XEV9E, BE6E આ બે ગાડીઓ ઇલેક્ટ્રિક વેરિયન્ટમાં લોન્ચ થવા જઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી એમએનએમ આ જે પર્ટિક્યુલર એસયુવી સેગમેન્ટ છે કે નવા લોન્ચીસ છે એને લઈને ઘણું એક્ટિવ થયું છે. જોકે આપણે સારી એવા રેલી પણ આ સ્ટોકની અંદર જોઈ લીધી છે, પરંતુ લાગે છે આ પ્રકારના જે નવા લોન્ચીસ આવશે અને જે પ્રકારની અત્યારે ડિમાન્ડ સિનારીઓ છે એમએનએમ એક ફોકસમાં રાખવો જોઈએ અત્યારે. એટલે ચોક્કસથી લોંગ ટર્મ માટે ફોકસમાં રાખવું જોઈએ, રડાર પર રાખવું જોઈએ, પણ જે અત્યારનો પ્રાઇસ છે એ ખાસો એવો વધી ચૂક્યો છે. એટલે છેલ્લા 3-4 ક્વાર્ટર પહેલા જોઈએ તો આ 3 કે 4 ક્વાર્ટર પહેલાથી લગભગ બમણો થયેલો છે. 1500-1600 ની આસપાસ ટ્રેડ કરતો તો આજે 3000 રૂપિયાની આસપાસ ટ્રેડ કર્યો છે. ગયા વર્ષે જે આપણે ટાર્ગેટ આપેલા 2890, 3040 ઓલરેડી અચીવ થઈ ગયા છે. એટલે કંપની સારી છે, મેનેજમેન્ટ સારી છે, પ્રોડક્ટ સારી છે, પણ સ્ટોક પ્રાઇસ અહીંયાથી અત્યારના જે આ સારા ભવિષ્યને ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. એટલે આપણે વેઇટ કરીશું આ બધી કંપનીઓના શેર પ્રાઇસમાં જો અર્નિંગ્સમાં સારો ગ્રોથ આવે અને 2-3 ક્વાર્ટર ડાઉન ધ લાઈન આનું જો વેલ્યુએશન એટલું એટ્રેક્ટિવ બને અથવા તો સ્ટોક પ્રાઇસમાં સારું કરેક્શન આવે ને જો 2600 ની નીચે જાય તો પછી એને લોંગ ટર્મ માટે 3040 ના એક ટાર્ગેટથી
ઇન્વેસ્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી રહેશે. અત્યારના લગભગ 3000ની આસપાસ ઓલરેડી ટ્રેડ કરે છે, એટલે અહીંયાથી બહુ મોટી અપસાઇડ વેલ્યુએશનની દ્રષ્ટિએ મને દેખાતી નથી. પણ કંપની જેમ તમે કીધું એમ એના પ્રોડક્ટ્સ અને એની મેનેજમેન્ટ પર આપણે લોંગ ટર્મ માટે સારો એવો વિશ્વાસ છે, એટલે ઘટાડે રાહ જોઈશું. ઘટાડામાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરીશું. એટલે અત્યારે થોડા દૂર રહો, રોકાણ કરવું હોય તો ઘટાડે ખરીદદારીની ચોક્કસથી એક સલાહ છે M&M પર, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે. પરંતુ અત્યારે સમય થઈ રહ્યો